તો આવી રીતે આ ઓફિસ આ તમારી, અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે. અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે. વોશ બેસિન છે, અહીંયા ટોયલેટ બાથરૂમ છે. કોઈ મહિલાઓ આવ્યા, કોઈ પુરુષો આવ્યા, કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે. અને અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ, અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે, ઉપર કેમેરો સામે છે, ચારો તરફ કેમેરા લગાવેલા છે. તો આ બાજુથી લઈ લો, અહીંથી ઉભા રહો. તો આ અમારી આખી ઓફિસ છે. આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો. આ ઓફિસ તમારી છે. જે કાંઈ કામ હોય તો આ બધા બેઠા છે, તમને લખી આપે, તમને કંઈ પણ મદદ માર્ગદર્શન. તો મારી બધાને વિનંતી છે કે રૂબરૂ આવો, મળો. ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને કોઓપરેટ કરજો, સહયોગ આપજો, કેમ કે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે. તો ઘણી વખત મારી સભા હોય ત્યાં આવે છે, ઘણી વખત અચાનક ઓફિસે આવી જાય છે, પછી હું મળતો નથી, હાજર હોતો નથી. તો અત્યારે મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો. ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસે આવી જાય છે અને હું કોઈ મિટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું. આવું ઘણીવાર બનતું હોય છે. તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે, રજૂઆત કરે, મળે, ચર્ચા કરે, એના માટે આ ઓફિસ ખુલ્લી છે, હંમેશા ખુલ્લી છે. સૌ આનો લાભ ઉઠાવે એવી મારી લાગણી છે. નાના મોટા કામો હોય, સરકારી કામો, દાખલા કઢાવવા વગેરે વગેરે, તો એના માટે પણ આવો, આપણે અહીંયા બેસી શકીએ. આવો. તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ બાજુથી લઈ લો. અને આ અમારી ઓફિસ છે, ખેડૂતોની ઓફિસ છે. ખેડૂતોના આશીર્વાદથી આ બધું અમારું ચાલે છે. એટલે સૌને જય કિસાન, જય જય ગરવી ગુજરાત.